વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે 200 વર્ષ જૂની પ્રાસદિક પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે। મંદિર દ્વારા મરચા લીંબુનું અથાણું તૈયાર કરાયું છે। મંદિર દ્વારા 1 લાખ કિલો જેટલા પ્રસાદીના મરચા લીંબુનું અથાણું તૈયાર થયેલું છે। આ અથાણામાં 1000 મણ નિમાડી લીંબુ, 80000 કિલો મરચા, 16000 કિલો મીઠું, 2000 કિલો હળદર, 600 લીટર લીંબુના રસનો ઉપયોગ થયો છે। અથાણું બનાવવા માટે શિયાળાની સિઝનમાં ઉત્તર ગુજરાત, ચરોતર, સૌરાષ્ટ્ર પ્રદેશમાંથી લીલા તાજા મરચા મંગાવવામાં આવે છે। વડતાલ મંદિરના ચેરમેન શ્રી સંત વલ્લભદાસજી સ્વામી તથા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું કે વર્ષો પૂર્વે વડતાલ મંદિરમાં હરિભક્તો માટે ભોજનશાળાની વ્યવસ્થા ન હતી। તે અરસામાં પૂનમે દેવ દર્શન માટે વડતાલ આવનાર પૂનમિયા ભક્તો ઘરેથી જે ભાથું લાવતા હોય તે બપોરે જમવા બેસતા ત્યારે તેમને લીંબુ મરચાનું અથાણું અપાતું। આજથી 60 વર્ષ પૂર્વે મરચાનું અથાણું ગુજરાત પૂરતું સીમિત હતું, પરંતુ હવે દેશ વિદેશમાં વડતાલના પરંપરાગત અથાણાએ વિકાસનો વેગ પકડ્યો છે। અથાણાની તૈયારી કરવાની સેવા માટે આસપાસના ગામના 300થી વધારે હરિભક્તો આવે છે। વડતાલ ધામ દ્વારા વર્ષો જૂની પરંપરા, 150 થી 200 વર્ષ જૂની પરંપરા આ લીંબુ મરચાની અથાણાની પરંપરા છે। વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી પરમ પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી અને ચેરમેન શ્રી ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી એમના માર્ગદર્શન અનુસાર આ લીંબુ મરચાના અથાણાની સેવા કરવામાં આવે છે। લીંબુ નાખવાનું શ્રાવણ મહિનામાં, ઓગસ્ટ મહિનામાં શરૂઆત થાય છે અને જે અત્યારે જાન્યુઆરી ડિસેમ્બર મહિનો આવે ત્યાં સુધીમાં એ લીંબુ સરસ મજાના તૈયાર થઈ જાય, ત્યારબાદ એમાં મરચાં ઉમેરવામાં આવે છે અને મરચાં આથવામાં આવે છે। આ વર્ષે જોઈએ તો 1,05,000 કરતાં વધારે કિલોનું આ લીંબુ મરચાંનું અથાણું તૈયાર કરવામાં આવ્યું છે। દર વર્ષે ઘણી મોટી સંખ્યામાં આ હજારો ને લાખો હરિભક્તો દેશમાં અને વિદેશમાં, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, ગુજરાત અને ગુજરાત બહારથી પણ ઘણા બધા લોકો આ લીંબુ મરચાંનું અથાણું એનો લઈ જતા હોય છે અને એનો લાભ લેતા હોય છે। અત્યારે આ લીંબુ મરચાંના અથાણામાં 5 વસ્તુનો ઉપયોગ થાય છે। એમાં એક લીંબુ, ત્યારબાદ મરચું, હળદર, મીઠું અને લીંબુનું પાણી, આનું મિશ્રણ કરી અને દેશી પદ્ધતિ અનુસાર આ સરસ મજાનું અથાણું તૈયાર કરવામાં આવે છે।